વાત નવસારીની કરીશું। ઉપરવાસમાં વરસાદથી નવસારીની નદીઓમાં જળ સપાટીમાં વધારો થયો। પૂર્ણા નદી અને અંબિકા નદીની સપાટીમાં વધારો। કુરેલ ગામ પાસે અંબિકા નદીના લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે। સુરત, વાલોડ, તાપીમાં વરસાદથી નદીની સપાટીમાં વધારો થયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત, વાલોડ, તાપીમાં વરસાદથી નદીની સપાટી વધી ગઈ છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે નવસારીની નદીઓમાં સપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદી અને અંબિકા નદીની સપાટીમાં વધારો થતા કુરેલ ગામ પાસેથી અંબિકા નદીના લો લાઇન પુલ પર પણ પાણી ફરી વળ્યા છે। પૂર્ણા નદી અને અંબિકા નદીના આ દ્રશ્યો આપે જોયા। આગળ વાત નવસારી જિલ્લાની જ કરીએ, જ્યાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। જિલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે જિલ્લામાં આવેલા 2 ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે। વાંસદા તાલુકામાં આવેલા જૂન અને કેલિયા ડેમ ભરાયા। કેલિયા ડેમમાં કુલ 457.78 ક્યુસેક પાણીની આવક। જૂજ ડેમમાં 343.34 ક્યુસેક પાણીની આવક। સારા વરસાદના કારણે